નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જામનગરની સરકારી જીજી હોસ્પિટલની ઇન્ટર્ન તબીબ યુવતીએ વધુ પડતા કામના ભારણના કારણે એકથી વધુ ગોળીઓ ખાઈ લેતા વિપરીત અસર થઈ। જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે કાર્યરત રિયા ગિનોયા નામની 22 વર્ષની મેડિકલ સ્ટુડન્ટે ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું અનુમાન લગાવીને તેણીને બેશુદ્ધ અવસ્થામાં આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી। દરમિયાન તેણી મોડેથી ભાનમાં આવી છે અને વધુ પડતા કામના ભારણને કારણે એકથી વધુ ગોળીઓ ખાઈ લેતા વિપરીત અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે। પોતાના ઉપર કામ અભ્યાસની સાથે હોસ્પિટલના કામનું સતત ભાન રહેતું હોવાથી ગઈકાલે તેણીને ખૂબ જ માથું દુખવા લાગ્યું હતું અને તેણીએ એકી સાથે 3 થી 4 ગોળીઓ ખાઈ લીધી હતી, જેથી તેણીને વિપરીત અસર થઈ હતી। દરમિયાન સારવાર માટે જીજી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રિના તેણીની તબિયતમાં સુધારો થતાં ભાનમાં આવી ગઈ હતી। દરમિયાન તેણીએ પોતે કામનું ભારણ હોવાથી વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હોવાનું જણાવ્યું હતું। જ્યારે તેની તબિયતમાં સુધારો થઈ જતાં રજા આપી દેવામાં આવી છે। તબીબના પરિવારજનો કે જેઓ સુરત રહે છે, જેને ટેલિફોનિક જાણ કરી દેવાઈથી પરિવારજનો પણ મોડી રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા અને હાલ તેઓ પોતાની સાથે લઈ ગયા છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, જામનગર।